શ્રી વલ્લભ કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગનો સમન્વય. જીવનમાં એકલો જ્ઞાન યોગ અથવા તો એકલો ભક્તિ યોગ, અગર તો એકલો કર્મયોગ કામમાં ન આવે. ત્રણેય યોગનો સમન્વય થવો જોઈએ. એકલો ભક્તિ માર્ગ માણસને વેવલો બનાવી દે છે. એકલો કર્મયોગી પણ જવાબદારીઓના અને પાપના પોટલા જ ઉચકતો ફરે છે. એટલે દરેક કર્મમાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો વિવેકપૂર્વક સમન્વય થાય તો જ કામ સિદ્ધ થાય. નિષ્કામ ભાવથી કર્મ કરનારને જીવનમાં ભક્તિ અને જ્ઞાન આપોઆપ વણાઈ જાય છે અને તેને ચિત્ત શુદ્ધિનું ફળ અનાયાસે મળે છે. શ્રી વલ્લભ ભગવાન ગીતામાં સ્પષ્ટ આજ્ઞા કરે છે કે તું જે કંઈ તારું નિયત કર્મ કરે તે મને અર્પણ કરવાની દ્રષ્ટિથી કર અને પછી તું જોજે કે દરેક કર્મ આપોઆપ તારાથી શુદ્ધ જ થશે. તું બીજાના કર્મમાં માથા મારીશ નહીં. તું તારું નિયત કર્મ બરાબર કર. સંસારના નાટકમાં તું સ્ટેજ ઉપર આવ્યો છો, ત્યાં તું તારો પાઠ બરાબર ભજવી બતાવ. તારું પુત્ર તરીકેનો, પિતા તરીકેનો, પતિ તરીકેનો, શેઠ તરીકેનો અને નોકર તરીકેનો વગેરે પાઠ આ વિશ્વના સ્ટેજ ઉપર ભજવવાનો નક્કી થયો. તે બરાબર સુંદર એક્ટિંગ કરીને ભજવી બતાવ કે જેથી કરીને તારો મેનેજર પરમાત્મા ખૂબ રાજી થાય. બીજા લોકોની તું ચિંતા કરીશ નહીં અને ખોટી ભાંજગડમાં ફસાઈશ નહીં.